હું એ સમજવા માંગતો હતો સેજલબેન આપની પાસેથી કે આદિવાસી આપણા જે સમાજના ભાઈ બહેનો છે, આપ બધા જે સમાજમાંથી આપણે આવો છો, તમે ગામડામાં રહેતા હો, જંગલમાં રહેતા હો કે સમજો શહેરમાં આવી ગયા હો, તમારી પૂજા પદ્ધતિ જેવું હોય છે, રિચ્યુઅલ્સ હોય છે, ને હોય છે તો શું હોય છે? ડેઈલી કોઈ હોય છે કોઈને તમે જેને તમે પૂજા પાઠ કરતા હો કે મતલબ એક 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 રિલિજિયસ સ્પિરિચ્યુઅલ શું હોય છે તમારા ડેઈલી ડે ટુ ડે રૂટીનમાં? એવું કશું હોય છે ખરું? અમારી જે સ્પિરિચ્યુઆલિટી જે છે, અમારા રોજબરોજના કાર્ય સાથે, અમારા જે તહેવારો છે એમની સાથે, અમારી જે ઋતુઓ છે એમની સાથે જોડાયેલી છે. જેવી રીતે અમે જેમ કે ગામમાં રહીએ અને ખેતરમાં કામ કરવા જઈએ, તો ખેતરમાં કામ કરવા જતા પહેલા અમે ઘરના દેવને કહીએ કે ભાઈ અમે આ કામ માટે નીકળ્યા છે. તો એટલે મનમાં જ કહીએ, અમે કોઈ એવી પૂજા પદ્ધતિ કે એ રીતે કઈ ફોલો નથી કરતા. કોઈનો ફોટો રાખો કે કોઈની મૂર્તિ રાખો કે ત્યાં દીવો અગરબત્તી ને એવું કરો, એવું કશું હોય છે? એવું તો કઈ મતલબ હમણાં એટલા માટે અમારા પૂછું છું, એટલા માટે હા હા પૂછું છું. આ સવાલનો જવાબ છે ને એ આખી વાતને ડિસ્ટિંગ્વિશ કરશે. તમે જો કુળ હિન્દુ અને મૂળ હિન્દુ હોય તો જે કહેવાતી હિન્દુ શબ્દ આમ તો ઉછીનો અથવા તો કોઈ આપેલો શબ્દ છે, આપણે તો મૂળ તો હિન્દુ એ હિન્દુ પણ નથી.